ચલણની એપીકે ફાઇલ મોકલીને તેમના ખાતામાંથી 9.60 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ સુરતમાં રહેતા એક વ્યક્તિને વોટ્સએપ પર બોગસ તથા બનાવટી કુટલ લેખનવાળી ડિજિટલ આરટીઓ ચલણની એપીકે ફાઇલ આવી હતી. પછી ફરિયાદીએ ફાઇલ ઓપન કરતા તેમની જાણ બહાર ગત 30/12/2025 રોજ બેંક ખાતામાંથી રૂપિયા 9.60 લાખ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. આ મામલે ફરિયાદીએ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના આધારે સુરત સાયબર સેલની ટીમે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેને પગલે આ ગુનામાં સુરત ક્રાઇમ સેલની ટીમે જામતારા ગેંગના 2 સભ્યોને મુંબઈ ખાતેથી ઝડપી પાડ્યા છે. પકડાયેલો આરોપી નિલેશ રત્નાકર નારાયણ કલંબે, જે વેસ્ટ મુંબઈ ઘાટકોપરનો રહેવાસી છે અને રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. જ્યારે બીજો આરોપી વૈષ્ણવ સંજય રામચંદ્ર દાંગડ 18 વર્ષનો છે અને અભ્યાસ કરે છે. હાલ પોલીસે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. ઓનલાઈન આરટીઓ એપીકે ફાઇલ મોકલી આ નાગરિકો સાથે છેતરપિંડી કરનાર જામતારા ગેંગની બે આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા મુંબઈ ઘાટકોપર ઈસ્ટ વેસ્ટથી ઝડપી પાડવામાં આવ્યું છે. બંને આરોપીઓનું નામ છે નિલેશ કલંબે અને વૈષ્ણવ ડાંગર. જે નિલેશ કલંબે છે એ પોતે રિક્ષા ડ્રાઈવર છે અને જે વૈષ્ણવ ડાંગર છે એ 18 વર્ષનો છોકરો છે જે હાલ અભ્યાસ કરે છે અને નિલેશના છોકરાનું ભાઈબંધ છે. અને એ લોકોએ ભેગા મળીને પોતાનું અકાઉન્ટ ખોલાવીને પછી જે નાસ્તો કરતો આરોપી અલી, જે જાતે જામધારાનું છે, તો એમને એ લોકોએ પોતાનું અકાઉન્ટ આપી અને ફરિયાદી સાથે જે 9,60,000 રૂપિયાની છેતરપિંડી થઈ હતી એ તમામ અમાઉન્ટ પોતાના અકાઉન્ટમાં લઈને એમને વિથડ્રો કરીને અલીને આપી દીધું અને પોતાનું કમિશન 40,000 જેટલા કમિશન એ લોકોએ બંને રાખીને પછી અલીને તમામ રોકડ આપીને આ કાંડ કર્યું છે. અને હાલ આપણી તપાસ જામતારાની ગેંગમાંના જે અન્ય આરોપીઓ છે એમને પકડવા માટેની ચાલુ છે.